સોલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ પ્લસ એકેડમી. એચ પ્લસ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, આજે આપણે ચર્ચા કરવાના છે મોટર વાહન અધિનિયમની અંદર પ્રકરણ નંબર 13 વિશે. બરાબર છે. પ્રકરણ નંબર 13 જે છે એનું નામ છે ગુના, શિક્ષા અને કાર્યવાહી. બરાબર છે. હવે જે તમને અગત્યની બાબત સમજાવી દો કે આ પ્રકરણની અંદર હું તમને કલમની અંદરની માહિતી નહીં સમજાવું. બરાબર છે. પણ કલમ જે છે કેવી રીતે યાદ રાખવી જશે એની જે છે આપણે પ્રયત્ન કરેલો છે. બરાબર છે. મસ્ત મજાની શોર્ટ કી તમારી માટે બનાવેલું છે. કલમ જે છે 177 થી 210નો આની અંદર સમાવેશ થાય છે. 177 થી 193 સુધીની કલમ કેવી રીતે યાદ રાખવી એ આપણે આ લેક્ચરની અંદર જોઈશું. એના પછીની કલમો જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. ફટાફટથી તમારો સમય ઓછો બગડે એ પ્રકારનો આપણો પ્રયત્ન છે. અને ઝડપથી જે છે પ્રકરણ નંબર 13ની અંદરથી જે છે અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. મોસ્ટલી આ પ્રકરણમાંથી 1-2 પ્રશ્ન તમારે હશે જ. એટલે તમામ કલમ જે છે એને આપણે તૈયાર કરી લેવાની છે. કેટલી કલમ છે જુઓ તો 210, 177 ને 3 80, 80 ને 10 90, 90 ને 10 100. બરાબર છે. એટલે 200, 200 ને 10 30, 10 20 30 ને લગભગ 35-37 કલમો છે. પણ આ કલમો જે છે આપણે સારી રીતે યાદ રાખવાની છે. આ કલમો આવડશે તો તમને 2 થી 3 માર્કનો જે છે ફાયદો થશે. પ્રકરણ 13 આપણા માટે ખૂબ જ આઈએમપી પ્રકરણ છે. બરાબર છે. હવે જે છે થોડી કલમો વિશેની માહિતી આપી દો કે ભાઈ કલમ નંબર અહીંયા ગાડી જો કોઈ પણ કલમ આ પ્રકરણમાંથી પૂછાય, જ્યારે પ્રશ્ન પૂછાય અને એમાં લખેલું હોય ગુના, શિક્ષા કે કાર્યવાહી કે દંડ. બરાબર છે. ધારો કે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ મુસાફર જે છે પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરે છે તો એને કઈ કલમ હેઠળ ગુનો દાખલ થશે, કઈ કલમ હેઠળ શિક્ષા થશે, કઈ કલમ હેઠળ સજા થશે, કઈ કલમ હેઠળ દંડ થશે, કઈ કલમ હેઠળ કાર્યવાહી થશે. દંડ લખ્યું હોય, સજા લખ્યું હોય, શિક્ષા લખ્યું હોય, કાર્યવાહી લખી હોય, ત્યારે તમારે જે છે કલમની અંદર ઓપ્શન ક્યાંથી ક્યાંની વચ્ચે ટીક કરવાનો 177 થી 210. આ રીતે કોઈ પણ કલમો પૂછેલી હોય એમાં દંડ, ગુના, કાર્યવાહી, શિક્ષા, સજા, દંડ, કાર્યવાહી, શિક્ષા, સજા આ પ્રકારનું પાછળ લખેલું હોય. બરાબર છે. તો આપણો જવાબ જે છે એ કલમ 177 થી 210ની વચ્ચે આવતો હોવો જોઈએ. બરાબર છે. બાકી તમને અહીંયા ગાડી ઉદાહરણ આપી દઉં. 178 નંબરની કલમ છે. હવે તમને એવું લખ્યું હોય કે ભાઈ મુસાફરે પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરવી જોઈએ નહીં. આવું કઈ કલમમાં કહેવામાં આવ્યું છે? તો એવું જે છે 124ની અંદર કહેવામાં આવ્યું છે. કઈ કલમની અંદર? 124ની અંદર. પણ તમને એવું લખીને આપી દે કે ભાઈ મુસાફરે પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરે છે તો તેને દંડ થશે, શિક્ષા થશે, સજા થશે, કાર્યવાહી થશે. તો એ કઈ કલમ હેઠળ થશે? તો આવશે 178 હેઠળ. એટલે પાછળ તમને શિક્ષાને લગતું ગમે તે જોવા મળે કલમની અંદર, એટલે આપણો જવાબ છે 177 થી 210 સુધીમાં આવતો હોવો જોઈએ. એટલે આ રીતે પછી તમારે 1-2 ઓપ્શન તો ઉડી જ જતા હશે. બરાબર છે. જો અલગ અલગ આપેલા હોય, ધારો કે આ એક પ્રશ્ન પૂછે કે ભાઈ મુસાફર પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરે, બરાબર છે, તો એને દંડ અથવા સજા થાય. બરાબર છે. કઈ કલમ હેઠળ થશે? નીચે લખેલું હોય ઓપ્શન નંબર 177, 178, 124, 129. તો 124 ને 129 તો આપોઆપ ઉડી જ જાય, કેમ કે દંડ લખ્યું છે, શિક્ષા લખ્યું છે, સજા લખ્યું છે. એટલે કલમ કઈ આવે? પ્રકરણ 13 વાળી કલમ આવે. બરાબર છે. આ બધી જ કલમો જે છે એની પાછળ તમારે શું તો કે દંડ, સજા, શિક્ષા, કાર્યવાહી લગાવી દેવાનું. બરાબર છે. નોંધણી સંબંધિત ગુનાઓ માટે શિક્ષા. બરાબર છે. પછી અહીંયા કલમ 3 અને 4ના ભંગ બદલ શિક્ષા. બરાબર છે. લાયસન્સ અંગેના ગુના અને એ બદલ દંડ અથવા સજા. બરાબર છે. આ પ્રકરણની અંદર તમને દંડ આપેલો છે કે ભાઈ પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરે તો એને કેટલો દંડ, એ બધું જે છે ઇન ડિટેલ છે એ હું તમને પીપીટીથી સમજાવી દઈશ. બરાબર છે. પણ હાલ જે છે આપણે શોર્ટ કી શીખીએ. બરાબર છે. ઓકે, ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલાં હું ખસી જાઉં છું. એક વખત આ જે વસ્તુ મેં લખેલી છે, બરાબર છે, એ ફટાફટથી તમે 3 થી 4 વખત વાંચી જાઓ. બરાબર છે. 3 થી 4 વખત તમારે વાંચી લેવાની છે. ચાલો તો હવે જે છે પ્રકરણ 13નું નામ છે ગુના, શિક્ષા અને કાર્યવાહી. કલમ નંબર 177 થી 210 એની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. મસ્ત મજાના એક ભાઈ અહીંયા ગાડી દોર્યા છે. અહીંયા ગાડી મેં મસ્ત મજાની શોર્ટ કી તમને આપેલી છે. બરાબર છે. સૌથી પહેલી જે છે આખી વાત જે છે હું તમને કહું કે ભાઈ આ ભાઈ જે છે એ ભાઈનું નામ રાખી દઈએ આપણે મૂળજીભાઈ. કોણ છે? મૂળજીભાઈ માથાભારે. ઓકે, ચાલો. આ ભાઈ જે છે મૂળજીભાઈ જે છે એ શું કરે છે તો કે મૂળજીભાઈ જે છે એ છાપું વાંચે છે. આ શું છે? ન્યૂઝપેપર છે. ન્યૂઝપેપર. એક વખત તમે આ બાબત સમજી લો એટલે ફટાફટથી તમે કદાચ કલમો યાદ રાખવા માટે જેટલો સમય બગાડતા હશો એનાથી અડધો સમય જે છે એ આટલો આપણો લેક્ચર જોયા પછી તમારો બચી જશે. બરાબર છે. ઓકે, એટલે ઘણો બધો સમય તમારો બચી જશે. ચાલો, તો આ ભાઈ જે છે છાપું વાંચે છે. બરાબર છે. તો છાપામાં એમને અનઅધિકૃત વ્યક્તિ જોવા મળે છે. શું છે?
છાપામાં અનધિકૃત વ્યક્તિ જોવા મળે છે. તો મૂળજીભાઈ નક્કી કરે છે કે હવે આને પાડી દેવો છે, આને ગોળીએ દઈ દેવો છે, આને ઠોકી પાડવો છે, બરાબર છે. હવે મૂળજીભાઈએ છાપામાં ફોટો જોયો, બરાબર છે. છાપામાં એક ભાઈનો એક ગમે એ વ્યક્તિનો ફોટો જોયો અને બરાબર છે, આપણને ખ્યાલ નથી કોનો જોયો પણ જોયો ફોટો. એટલે મૂળજીભાઈએ જે છે જો છે ને ખૂંખાર વ્યક્તિ જો કેવું છે આમ મસ્ત છે ને બધું જે છે પણ જે છે એ છે. તો ન્યૂઝપેપરમાં ભાઈએ ફોટો જોયો, આ ફોટો જોઈ અને અનધિકૃત વ્યક્તિનો ફોટો જોયો. અનધિકૃત વ્યક્તિનો ફોટો છે અને મૂળજીભાઈ નક્કી કરે છે કે ભાઈ આને હવે ઠોકી દેવો છે. મૂળજીભાઈ વિચારે છે કે ચાલો શું કરું એમ, કેવી રીતે આને પાડી દઉં, કેવી રીતે આને ગોળીએ દઈ દઉં, બરાબર છે. અને ફૂલ ટેન્શનમાં આવી જાય છે મૂળજીભાઈ. શું થાય છે? ફૂલ ટેન્શનમાં આવી જાય છે. આને ગમે તે રીતે મારે પાડી દેવો છે, બરાબર છે. હવે ટેન્શનમાં આવી જાય છે. ટેન્શનમાં આવી જાય એટલે માણસ ક્યાં જાય? ધ્યાન રાખજો, ગુજરાતની અંદર આપણે પ્રતિબંધ છે, પણ અન્ય રાજ્યની અંદર જઈએ આપણે તો વાઇન શોપ હોય છે, બરાબર છે. દેશી દારૂ કે કોઈ પણ જે છે દારૂની દુકાન હોય છે, બરાબર છે. તો મૂળજીભાઈ જે છે વાઇન શોપ પર પહોંચી જાય છે. વાઇન શોપ પર જાય છે અને પછી કહે છે 3-4 લાય ઝડપથી, બરાબર છે. શું કહે છે? 3-4 પેલા ભાઈને કે 3-4 લાય કે, બરાબર છે. એકે નહીં ચાલે, ટેન્શન એટલું બધું છે ને, એક ભાઈને ઠોકી દેવાનું છે, એક ભાઈને પાડી દેવાનો છે, 3-4 જોઈશે જ, બરાબર છે. તો પેલા એ 3-4 જોયા ને, 3-4 સાંભળ્યું ને એટલે પેલો ભાઈ ચોંકી ગયો, જે આપવાવાળો હતો દુકાનવાળો ભાઈ, બરાબર છે. એ ભાઈ ચોંકી જાય છે અને અચાનકથી એમના ફેસ સામું જોવે છે, મૂળજીભાઈના ફેસ સામું આમ કરીને, મૂળજીભાઈ તમે તો બહુ ટેન્શનમાં લાગો છો, કેમ બહુ ટેન્શન? શાનું ટેન્શન છે કેમ? મૂળજીભાઈ આખી વાત કરી કે ભાઈ આવું છે, આ છાપાની અંદર આ ફોટો છે, ઠોકી પાડવાનો છે, બરાબર છે. ટેન્શનમાં જો એને દુકાનવાળો ભાઈ મૂળજીભાઈને એવું કહે છે, ભાઈ શાંત થાવ, થોડાક શાંત થઈ જાઓ ભાઈ. દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે. દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે. તમે ખોટું ટેન્શન લો છો કે આ 3 તમે પીજો, એના કરતાં જે છે આ માનસી નામની એક છોકરી છે એને આપી દો કે, બરાબર છે. માનસી નામની છોકરી છે એને આપી દો, એ તમને અકસ્માત કરવામાં અને ગુનામાં મદદ કરશે કે. એટલે જો ભાઈ દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે, બરાબર છે. આ થઈ ગઈ તમારી કલમ નંબર 177 થી 188. જો ફરીથી આજે મૂળજીભાઈ જે છે ન્યૂઝપેપર વાંચે છે. છાપાની અંદર અનધિકૃત વ્યક્તિનો ફોટો જોવે છે અને મૂળજીભાઈ જે છે નક્કી કરે છે કે ભાઈ આને પાડી દેવો છે, આને ગોળીએ દઈ દેવો છે, આને ઠોકી પાડવો છે, બરાબર છે. મૂળજીભાઈ ટેન્શનમાં આવી જાય એટલે વાઇન શોપ પર જાય છે. વાઇન શોપ પર જઈ અને પેલા ભાઈને કહે છે કે ભાઈ 3-4 લાય. પેલો ભાઈ વિચારે છે કે ભાઈ 3-4 આજે આ મૂળજીભાઈ એકઈ ના લઈને 3-4 માગે છે, બરાબર છે. એટલે મૂળજીભાઈ તમે તો બહુ ટેન્શનમાં લાગો છો, શું ટેન્શન છે, બરાબર છે. તો કે આવું છે, આને ઠોકી પાડવો છે, આને ગોળીએ દઈ દેવો છે. તો કે હું કામ ચિંતા કરો છો, કેમ કે પેલાને તો ખ્યાલ હોય ને કોણ કેવું છે, બરાબર છે. મૂળજીભાઈ કોઈ દિવસ ના જાય અને જાય એટલે પેલાને કેવું લાગે, બરાબર છે. પછી જે છે આ સિવાય અન્ય વ્યક્તિ આવતા હોય અહીં ગાડી, એટલે એને પણ ખ્યાલ હોય, બરાબર છે. તો માનસી નામની છોકરી ત્યાં આવતી હોય છે, બરાબર છે. એટલે જે દુકાનદાર હોય છે એવું કહે છે કે ભાઈ દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે, બરાબર છે. જોઈએ તો આખું કલમ નંબર 177 થી 188 સુધી, બરાબર છે. તો જો 177 શું કહે છે? બરાબર છે. છાપામાં આપણે કહેતા હતા ને, શું કહેતા હતા? આપણી આખી શોર્ટકી આવી છે ભાઈ, છાપામાં અનધિકૃત વ્યક્તિ, બરાબર છે. જો છાપામાં અનધિકૃત વ્યક્તિ આ કેટલાથી કેટલાની કલમ છે? તો કે 177 થી 180. છાપામાં અનધિકૃત વ્યક્તિ, એટલે 177ની કલમ કઈ? તો કે ગુના અને શિક્ષા માટે સામાન્ય જોગવાઈ. એટલે શું? તો કે સામાન્ય જોગવાઈ, બરાબર છે. પ્રકરણ આપણું શું છે? પ્રકરણ 13 ગુના શિક્ષા અને દંડ. તો કે ગુના અંગેની સામાન્ય જોગવાઈ, બરાબર છે. એટલે શું? તો કે ગુના શિક્ષા માટેની સામાન્ય જોગવાઈ. પા એટલે શું? જો 177A અમુક ઓપ્શનવાળી કલમો જે છે મેં તમને એ લીધી નથી. 177A તમારે તમારી જાતે કરી લેવાની. કલમ 178 એ આવશે, પીપીટીની અંદર આવી જશે. 178 શું કહે છે? પાસ અથવા ટિકિટ વગર મુસાફરી, બરાબર છે. જો કોઈ વ્યક્તિ જે છે પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરે તો એને દંડ. કંડક્ટર કર્તવ્ય નિષ્ઠા ના રાખવા પર, બરાબર છે. કંડક્ટર પોતાની કર્તવ્ય જે એનું નિભાવવાનું છે એ કર્તવ્યનિષ્ઠ ના રહે, બરાબર છે. એનું કર્તવ્ય જે નિભાવવાનું છે એ કર્તવ્ય ના નિભાવે તો એને દંડ કઈ કલમ હેઠળ થાય? 178. કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવવા પર ઇનકાર, બરાબર છે. કોન્ટ્રાક્ટ કેરેજ તમને ખબર છે કે એસટીની કામની અંદર કોન્ટ્રાક્ટ કેરેજથી બસો ચાલતી હોય છે, તો એ કોન્ટ્રાક્ટ કેરેજ ચલાવવાનો ઇનકાર કરી દે, બરાબર છે. તો એ બધાની શિક્ષા છે એમાં તો કે 178. જો એટલે ગુના શિક્ષાની સામાન્ય જોગવાઈ. કલમ 178 પા એટલે પાસ અથવા ટિકિટ વગર મુસાફરીને દંડ, કંડક્ટરની કર્તવ્યનિષ્ઠાનો દંડ અને કોન્ટ્રાક્ટ કેરેજ ન ચલાવવાનો ઇનકાર કરે તો એનો દંડ, બરાબર છે. કલમ નંબર 179 છે
કલમ નંબર 179 છાપામાં એટલે માહિતી આપવાનો ઇનકાર કરે, બરાબર છે. કોઈ જે છે એ આવશે એટલે હું તમને સમજાવી દઈશ, પણ માહિતી આપવાનો ઇનકાર કરો અથવા હુકમનો અનાદર, બરાબર છે. કલમ 179 કઈ આવશે? તો કે કલમ 179 હશે માહિતી આપવાનો ઇનકાર અને હુકમનો અનાદર, બરાબર છે. આગળનો પ્રશ્ન, છાપામાં અનઅધિકૃત વ્યક્તિ 180 નંબરની કલમ શું કહે છે તમને? અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત, બરાબર છે. કોઈ અનઅધિકૃત વ્યક્તિ એટલે કેવું? તો કે એની ઉંમર ના થઈ હોય, લાયસન્સ ના હોય, એ વ્યક્તિને આપણે વાહન ચલાવવા માટે છૂટ આપીએ, બરાબર છે. પોતાનું વાહન, ધારો કે મારું વાહન છે, હું લાયસન્સ વગરની વ્યક્તિને જે છે વાહન ચલાવવા આપું તો એ અનઅધિકૃત વ્યક્તિ થાય, બરાબર છે. તો અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત. આગળ વધીએ તો છાપામાં અનઅધિકૃત વ્યક્તિ, આટલું આવડી ગયું તમને? પહેલી 177 થી 180 છાપામાં અનઅધિકૃત વ્યક્તિ, બરાબર છે. જોઈ લો, છા એટલે સામાન્ય જોગવાઈ, ગુના શિક્ષાની સામાન્ય જોગવાઈ. 178 પાસ તથા ટિકિટ વગર સજા કરે તો દંડ. 179 માહિતી આપવાનો ઇનકાર અને હુકમનો અનાદર, બરાબર છે. કોઈ અધિકારી જે છે હુકમ કરે છે કે ભાઈ તમારે જે છે બાઇક લઈ અને તમારું જે છે વાહન જે છે જપ્ત કરવામાં આવેલું છે, મતલબ કોઈ પણ પ્રકારની નોટિસ આપે છે, બરાબર છે, અને હુકમનો અનાદર કરે તો કઈ કલમ? 179 માહિતી આપવાનો ઇનકાર. અધિકારી માહિતી માગે ને આપે નહીં, બરાબર છે, તો એની વાત કરવામાં આવેલી છે. 180 અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવાની છૂટ આપવા બાબત. છાપામાં અનઅધિકૃત વ્યક્તિ. 177 થી તે 180 આવડે ભાઈ? ચલો, થોડો સમય અહીંયા બગડશે. હું તમને એમ કહું છું કે 10 કલમો માટે કદાચ હું અહીંયા કલાક લો તો એ લઈ લેજો, બરાબર છે. તમને તમારો સમય તમારી જાતે તૈયાર કરવામાં જે બગડશે ને એના કરતાં ઓછો સમય બગડશે. ઓકે, ચલો. છાપામાં અનઅધિકૃત વ્યક્તિ થઈ ગયું. ઓકે, છાપામાં અનઅધિકૃત વ્યક્તિ કોને જોઈ? મૂળજીભાઈએ જોયું. મૂળજીભાઈએ જોયું એટલે શું કીધું? ટેન્શનમાં આવી ગયા પછી કઈ જાય છે? તો કે વાઇન શોપ પર જાય છે. કઈ જગ્યાએ? વાઇન શોપ પર. અને વાઇન શોપ પર જાય, વાઇન શોપ પછીની ઘટના જાય. વાઇન શોપ પછી જાય અને શું કહે? 3-4 લાય એટલે લખવાનું તમારે કલમ નંબર 181. કલમ 3 અને 4 ભંગ બદલ શિક્ષા. કલમ 3 શું હતી? તો કે લાયસન્સની જરૂરિયાત, બરાબર છે. ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત છે. અને કલમ નંબર 4 શું? તો કે વય મર્યાદા છે, બરાબર છે. પછી શું કહે છે? 3-4 લાય. 3-4 જો અહીં ગાડી જુઓ તમે, 3-4 એટલે શું? તો કે કલમ 3 અને 4 ભંગ બદલ શિક્ષા. લાય એટલે જો અહીં ગાડી લાયસન્સ લખેલું છે. કલમ નંબર 182 શું કહે છે? લાયસન્સ અંગેના ગુના. લાય ફોર શું આવશે? લાય એટલે લાયસન્સ અંગેના ગુના. કલમ નંબર 183 ઝડપથી, બરાબર છે. ઝડપથી જો કલમ 3-4 લાય ઝડપથી તો 181 કલમ 3 અને 4 ભંગ બદલ શિક્ષા. 3-4 લાય એટલે લાયસન્સ અંગેના ગુના. કલમ નંબર 182. કલમ નંબર 100 લાય ઝડપથી એટલે શું? તો કે વધુ ઝડપથી વાહન હંકારવા બાબત. વધુ ઝડપે વાહન હંકારવા બાબત. કલમ 183 આવડે ભાઈ? જો છાપામાં અનઅધિકૃત વ્યક્તિ, કલમ નંબર 177 થી 178. કેવી રીતે શોર્ટ ટ્રીક બનાવી છે મેં તમને જોયું. તમે 177 પછી આ બાજુ તમારે અહીંયા એકડા પછી 2 સાતડા, આ બાજુ એકડા પછી 2 અઠડા, આટલું જ હશે તમને આવડી જાય, બરાબર છે. ઓકે, ચલો. જો સા એટલે સામાન્ય જોગવાઈ, પા એટલે પાસ અથવા ટિકિટ વગર મુસાફરી, બરાબર છે. મા એટલે માહિતી આપવાનો ઇનકાર. છાપામાં અનઅધિકૃત વ્યક્તિ એટલે અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા બાબત. પછી એટલે પહોંચ્યા આપણે 180, 177, 78, 79, 80 4 પછી આવશે 181, 82, 3-4 લાય ઝડપથી. તો કે 3-4 લાય ઝડપથી એટલે શું? તો કે 3-4 કલમ 3 અને 4 ભંગ બદલ 181. લાય એટલે લાયસન્સ અંગેના ગુના. શું? લાયસન્સ અંગેના ગુના આવશે. 182, 183 ની અંદર શું આવશે? ઝડપથી એટલે વધુ ઝડપે વાહન ચલાવવા બાબત. વધુ ઝડપે વાહન ચલાવવા બાબત. ઓકે, 183. ચાલો, 3-4 લાય ઝડપથી. હવે જે છે પેલો ભાઈ બોલે છે. શું? તો કે પેલો જે દુકાનદાર વ્યક્તિ હોય છે એ કહે છે ભય એટલે શું કહે? શાંત થઈ જાઓ. ભય દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે. ભય દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે. જો ભય એટલે શું? તો કે 184 ભયજનક રીતે વાહન ચલાવવા બાબત. 184 ભયજનક રીતે વાહન ચલાવવા બાબત, બરાબર છે. પછી 185 ભય દારૂમાં એટલે શું? તો કે દારૂ, નશાકારક પીણા કે કેફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત, બરાબર છે. 184 ભયજનક રીતે વાહન ચલાવવા બાબત. ભય એટલે શું? તો કે ભયજનક રીતે વાહન ચલાવવા બાબત, બરાબર છે. દારૂ એટલે શું? તો કે દારૂ, નશા કે કેફી પીણાની અસર હેઠળ વાહન ચલાવવા બાબત દંડ. ઓકે, ચલો. પછી જે ભય દારૂમાં માનસિક, બરાબર છે. 186 માનસિકનો મતલબ શું થાય? તો કે માનસિક અથવા શારીરિક રીતે સ્થિતિ અશક્ત હોય ત્યારે વાહન ચલાવવા બાબત.
માનસિક અથવા શારીરિક સ્થિતિએ જે છે અશક્ત હોય તેવી પરિસ્થિતિમાં વાહન ચલાવવા બાબત. જો છાપામાં અનઅધિકૃત વ્યક્તિ, ભય, પછી આવશે છાપામાં અનઅધિકૃત વ્યક્તિ, પછી 3-4 લાય ઝડપથી, 3-4 લાય ઝડપથી, ભય, દારૂમાં માનસી, અકસ્માત અને ગુનામાં મદદ કરશે, અકસ્માત અને ગુનામાં મદદ કરશે. અકસ્માત એટલે શું? તો કે અકસ્માતને લગતા ગુના માટે સજા. 188 છે કેટલાક ગુનામાં મદદગારી માટે સજા, બરાબર છે. 187 શું કહે છે કે ભાઈ અકસ્માતને લગતા ગુના માટે સજા. 188 કહે છે કેટલાક ગુનામાં મદદગારી, બરાબર છે. તો કે અકસ્માતને લગતા ગુનાને મદદ કરશે, બરાબર છે. તો કે કેટલાક ગુનામાં મદદગારી માટે સજા, બરાબર છે. ચાલો આટલું આવડવું જોઈએ તમને. જો શું? તો કે જો પ્રકરણ નંબર 13 ગુના, શિક્ષા અને કાર્યવાહી, એની અંદર કલમ નંબર 177 થી 210નો સમાવેશ થાય છે, બરાબર છે. જેમાં પહેલી કલમ છે 177. આને મારે લખ્યું હોય તો કઈ રીતે લખાય? તો કે છા એટલે સામાન્ય જોગવાઈ, પછી 178 પાસ અથવા ટિકિટ વગર મુસાફરી, પા એટલે ઓકે, પછી 179 માં એટલે માહિતી આપવાનો ઇનકાર કરવો, હુકમનો અનાદર કરવો, બરાબર છે. 179, 77, 78, 79, પછી છાપામાં અનઅધિકૃત વ્યક્તિ 180 આવશે, અનઅધિકૃત વ્યક્તિ, ઓકે. છાપામાં અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા બાબત છૂટ આપવા બદલ. 177 થી 180 થઈ ગઈ, તો કે હા એને સાઈડમાં મૂકી દો. પછી આવશે 181 થી 90 સુધી પહોંચો, 88 સુધી પહોંચવાનું આપણે, બરાબર છે. 3-4 181 કલમ 3 અને 4 ના ભંગ બદલ સજા, 3-4. પછી લાય એટલે 184, 81 ની 82 આવશે, 82 લાયસન્સ લાય એટલે લાયસન્સ અંગેના ગુના, બરાબર છે. 183 આવશે લાય ઝડપથી, તો કે ઝડપથી વધુ ઝડપે વાહન ચલાવવા બાબત, બરાબર છે. વધુ ઝડપે વાહન ચલાવવા બાબત. પછી શું કહે છે? પેલો દુકાનદાર હોય ભય એટલે 184 ની અંદર આવશે ભયજનક રીતે વાહન ચલાવવા બાબત. ભય, દારૂમાં એટલે 185 આવશે દારૂમાં નશાકારક પીણા કે કોફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત, બરાબર. દારૂમાં માનસિક, તો કે માનસિક અને શારીરિક રીતે અશક્ત હોય ત્યારે જે છે વાહન ચલાવવા બાબત, ઓકે. ભય, દારૂમાં માનસિક. અકસ્માતને લગતા ગુના 187 અને 188 આવશે કેટલાક ગુનામાં મદદગારી, બરાબર છે. અકસ્માત અને ગુનામાં મદદગારી કરશે, મદદગારી અથવા દુષ્પ્રેરણ માટેની સજા, ઓકે. ચાલો પછી છે આટલું થઈ ગયું ભાઈ. જો તો આટલું થઈ ગયું. છાપામાં અનધિકૃત વ્યક્તિ 3-4 લાય ઝડપથી, ભય, દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે. ચાલો પછી 189 છે, કલમ નંબર 189. હવે કલમ નંબર 189 જે છે ને એની શોર્ટ કી જે છે એ બે રીતે છે, તમને જે ફાવે એ, બરાબર છે. તમને જે ફાવે એ, પણ આપણે લઈ લઈએ અત્યારે એક. દોડ બિન વેચા નોંધ પર નોંધ એજન્ટ, દોડ બિન વેચા નોંધ પર નોંધ એજન્ટ. દોડ 189 દોડ એટલે શું હશે? તો કે વાહનની દોડ અને ઝડપની હોડ, બરાબર છે. વાહનની દોડ અને ઝડપ એટલે કે રેસ લગાવવાની વાત કરે છે. 189 દોડ બિન વેચા નોંધ પર નોંધ એજન્ટ. દોડ બિન વેચા એટલે કે દોડ્યા વગર વેચી દીધો, નોંધ પર નોંધ એજન્ટ, ખબર પડી. ચાલો વાહનની દોડ અને ઝડપની હોડ 189 આવશે. 190 બિન સલામત વાહન. ચલો બિનનો મતલબ શું થાય? તો કે બિન સલામત વાહન. બિનનો મતલબ શું થાય? દોડ બિન વેચા, તો કે બિન સલામત વાહન વાપરવા અથવા ચલાવવા બાબત, બરાબર છે. બિન સલામત વાહન વાપરવા અથવા ચલાવવા બાબત. અને કલમ 191 હશે વેચા મતલબ શું હશે? તો કે MV એક્ટનું ઉલ્લંઘન થાય તેવી સ્થિતિમાં વાહનનું વેચાણ કે વાહનમાં ફેરફાર. MV એક્ટનું ઉલ્લંઘન થાય એવી રીતે વાહનનું વેચાણ કરવું અથવા વાહનની સ્થિતિમાં ફેરફાર કરવો. કઈ કલમ આવશે? તો કે વેચા 191. 192 હશે નોંધણી કે પરમિટ વિના વાહનો વાપરવા બાબત, બરાબર છે. નોંધ પર નોંધ. હવે જો નોંધ પર નોંધ એટલે અહીંયા ગાડી મેં તમને જે છે આ શીખવાનો પ્રયત્ન કર્યો છે. કલમ નંબર 192 છે, એની 92A છે, 92B છે, બરાબર છે. તો નોંધ પર નોંધ એટલે શું? તો કે 192 ની અંદર નોંધણી કે પરમિટ વિના વાહનો વાપરવા બાબત, બરાબર છે. 192A 192 શું કહે છે? 91 શું કહે છે? સોરી 92 એમ કહે છે કે ભાઈ નોંધ પર નોંધ એટલે નોંધ એટલે શું? તો કે નોંધણી અને પરમિટ. જો નોંધણી અને પરમિટ વિનાના વાહનો વાપરવા બાબત, બરાબર છે. પછી 192A પર એટલે શું? તો કે પરમિટ વિનાના વાહનો વાપરવા બાબત. અને 192B નોંધણી સંબંધિત ગુનાઓ, બરાબર છે. નોંધ પર નોંધ એટલે શું? તો કે
નોંધ પર નોંધની કે પરમિટ વિના વાહનો વાપરવા બાબત 192 એ પરમિટ વગરના વાહનો વાપરવા બાબત 192 બી નોંધની સંબંધિત ગુનાઓ ઓકે ચાલો આગળ છે કલમ 193 યોગ્ય સત્તાધિકારી વિના એજન્ટ એટલે શું તો કે યોગ્ય સત્તાધિકારી વિનાના એજન્ટો અને કેન્વેન્સરો અને એગ્રીગેટરને શિક્ષા ઓકે ચાલો આ કલમ જે છે તમારા માટે આઈએમપી નથી ઇમ્પોર્ટન્ટ નથી એટલી બધી બરાબર છે આ કલમોમાંથી એક 189 બરાબર છે 190 કામની તમારે 191 92 બરાબર છે આ ત્રણ નીચેની જે છે એ બહુ કામની નથી પણ તમારે યાદ રાખવાનું છે ઓકે ચાલો ફાઇનલી જે છે ફરીથી હું તમને આખી શોર્ટકી કહી દઉં બરાબર છે આખી શોર્ટકી કહી દઉં કે ભાઈ મૂળજીભાઈ છાપું વાંચે છે છાપામાં અનઅધિકૃત વ્યક્તિ આને ઠોકી પાડવો પડશે આને પાડી દેવો પડશે હું ટેન્શનમાં આવી ગયો એટલે વાઇન શોપ પર ગયો વાઇન શોપ પર જઈને એમ કીધું 3-4 લાય ઝડપથી પેલો ભાઈ ચોંકી ગયો કે ભાઈ કોઈ દિવસ ના આવે એ વ્યક્તિ આજે 3-4 કરશે ટેન્શન શું છે પૂછ્યું તો કે આવું છે એટલે એને કહી દીધું કે ભાઈ દારૂમાં તમે જે પીવો છો એના કરતાં પેલી માનસી છે એના દારૂમાં માનસી અકસ્માતમાં અને ગુનામાં મદદ કરશે દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં જે છે મદદ કરશે બરાબર છે દારૂમાં માનસી અકસ્માત અને ગુનામાં મદદ કરશે પછી આગળ છે 189 દોડ બિન વેચા એટલે કે દોડ્યા વગર વેચા બરાબર છે દોડ બિન વેચા નોંધ પર નોંધ એજન્ટ વેચી મને દોડ બિન વેચા નોંધ પર નોંધ એજન્ટ આવડવું જોઈએ આવડશે ચાલો ફટાફટથી જે છે હું અહીંયાથી ભૂસી નાખું છું તમારે જે છે તમારી જાતે લખવાનું છે બરાબર ચલો ફટાફટથી જે છે તમારી જાતે તમારે લખવાનું છે શું આવશે કલમ નંબર 177 થી કલમ પ્રકરણ નંબર 13 જો કલમ અહીંયાથી ચાલુ કરીશું આપણે પ્રકરણ નંબર 13 કયું પ્રકરણ તો કે પ્રકરણ નંબર આવશે 13 પ્રકરણ 13 કલમ કેટલી તો કે 177 થી 210 બરાબર છે કલમ 210 સુધી બરાબર છે 177 થી 210 નંબરની કલમ એની અંદર આવશે તો કે હા આવશે સાહેબ પછી શું આવશે તો કે આની શોર્ટ કી છે આવી સાપામાં કલમ નંબર 177 સા એટલે ગુના શિક્ષા માટેની સામાન્ય જોગવાઈ બરાબર છે ચલો પછી સા ફરી પા 178 પાસ વગર મુસાફરી ચલો 179 છાપામાં તો કે છાપામાં માહિતી આપવાનો ઇનકાર ચલો 180 જો હું મારી રીતે લખું છું છાપામાં અનઅધિકૃત વ્યક્તિ તો કે અનઅધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા આપવા બાબત બરાબર છે પછી લખો છાપામાં અનઅધિકૃત વ્યક્તિ વાત પૂરી થઈ ગઈ પછી 3-4 લાય ઝડપથી 181 કલમ 3 અને 4 ભંગ બદલ શિક્ષા 3-4 અને 4 ભંગ બદલ સજા લાય એટલે 182 ઝડપથી 183 બરાબર 3-4 લાય ઝડપથી લાય એટલે લાયસન્સ અંગેના ગુના બરાબર છે ઝડપથી એટલે શું હશે તો કે વાહન ઝડપથી વાહન ચલાવવા બાબત પછી આવશે 184 ઝડપથી વાહન ચલાવવા બાબત આ તમને કાંઈ સમજણ નહીં પડે હા ભાઈ 184 આવશે પછી 3-4 લાય ઝડપથી પછી કહે છે 184 ની અંદર ભય અહીંયા લખીએ 184 ચાલો 184 આવું કહે છે 184 ભય એટલે ભયજનક રીતે વાહન ચલાવવા બાબત 185 શું કહે છે ભય પછી દારૂમાં શું કહે છે દારૂ એટલે શું તો કે દારૂ નશાકારક પીણું કે કેફી પદાર્થની અસર હેઠળ વાહન ચલાવવા બાબત બરાબર ભય દારૂ અને નશામાં માનસી એટલે શું તો કે માનસિક અને શારીરિક રીતે અશક્ત હોય ત્યારે વાહન ચલાવવા બાબત દંડ ભય દારૂમાં માનસી અકસ્માત એટલે અકસ્માતના કેસોમાં સજા બરાબર છે 188 હશે ગુનામાં મદદ કરશે તો કે અકસ્માતના ગુના બરાબર છે ને 188 વર્ષ આવશે તો કે 188 આવશે શું હતું આપણે ગુનામાં તો કે ગુનામાં મદદગીરી કરી દુષ્પ્રેરણ કરવું બરાબર છે ફટાફટથી જોઈ લો તો મેં તમને કીધું 177 ગુના શિક્ષા
કલમ 177 એ તમારે કરવાની. 178 પાસ ટિકિટ વગર બરાબર છે. 179 હુકમનો અનાદર. 180 અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવાની છૂટ બરાબર છે. પછી 181 શું તો કે કલમ 3 અને 4 ના ભંગ બદલ. 182 શું કે તો કે 182 આવશે લાયસન્સ અંગેના ગુના, તો કે હા લાયસન્સ અંગેના ગુના. 183 આવશે વધુ ઝડપે વાહન ચલાવવા બાબત, એટલે ઝડપથી વાહન ચલાવવા બાબત. 184 આવશે ભયજનક રીતે વાહન ચલાવવા બાબત. 185 આવશે દારૂમાં અથવા નશાકારક પીણાની અસર હેઠળ, અને 186 આવશે માનસિક અથવા શારીરિક સ્થિતિએ શારીરિક સ્થિતિ સારી ના હોય ત્યારે વાહન ચલાવવા બાબત. 187 આવશે અકસ્માતને લગતા ગુના. 188 આવશે કેટલાક ગુનામાં મદદ અથવા દુષ્પ્રેરણ અંગેની સજા. આવડી જાય આટલું બરાબર. પછી મેં તમને શીખ્યું 189. 189 શું કીધું તો કે 189 દળ, 190 બિન, 191 દળ બિન વેચા, દળ બિન વેચા. 192 નોંધ પર નોંધ એજન્ટ. 193 નોંધ પર નોંધ. 100 દળ બિન વેચા, નોંધ પર નોંધ એજન્ટ દળ બરાબર છે. એટલે કે રેસ લગાવી અથવા ઝડપની હોડ. શું હશે? રેસ લગાવી અથવા ઝડપની હોડ અથવા રેસ લગાવી બરાબર છે. પછી 190 બિનનો મતલબ શું થાય તો કે બિન સલામત હોય, બિન સલામત રીતે વાહન ચલાવવા બાબત બરાબર છે. 190 શું કહે છે? બિન સલામત વાહન વાપરવા અથવા ચલાવવા બાબત બરાબર છે. બિન સલામત વાહન વાપરવા અથવા ચલાવવા બાબત. વેચા એટલે શું તો કે 191 MV એક્ટનું ઉલ્લંઘન થાય, MV એક્ટનું ઉલ્લંઘન થાય એ રીતે વાહનનું વેચાણ કરવું અથવા એની સ્થિતિમાં ફેરફાર કરવો. નોંધ તો કે નોંધની પછી જો અમે લખ્યું હતું નોંધ પર નોંધ, તો અહીંયા ગાડી પરમિટ પણ લખી દેવાનું. નોંધની પરમિટ વગરના વાહન ચલાવવા બાબત બરાબર છે. 192 નોંધની કે પરમિટ વિના વાહનો વાપરવા બાબત. પછી 192A પરમિટ વગરનું વાહન વાપરવા બાબત, પરમિટ વગરનું વાહન વાપરવા બાબત. જો બંને પૂછે ને તો 92 હશે, અને 192 ખાલી પરમિટ પૂછે તો 192A. અને 192B તો કે નોંધની વગરનું. 192B તમને શું કહે છે કે ભાઈ નોંધની સંબંધિત ગુના, નોંધની સંબંધિત ગુના. અને 193 આવશે તો કે 193 ની અંદર એજન્ટ. કેવો એજન્ટ તો કે સત્તા અધિકારી વિનાના એજન્ટો, કેનવાસરો અને એગ્રીગેટરોને શિક્ષા બરાબર છે. જે સત્તા અધિકારી વગરનો જે એજન્ટ છે એને શું તો કે સજા બરાબર છે. આવડે ભાઈ. છાપામાં અનઅધિકૃત વ્યક્તિ. 3-4 લાય ઝડપથી. ભય દારૂમાં માનસી અકસ્માત ગુનામાં મદદ કરશે. પછી 188 સુધી આપણે પહોંચી ગયા. 177 થી 188 સુધી પહોંચી ગયા. પછી 189 દળ બિન વેચા, નોંધ પર નોંધ એજન્ટ. ઓકે, તો ફાઇનલી જશે 193 સુધીની કલમ જે છે મેં તમને શીખવાડી છે બરાબર છે સારી રીતે. 193 કરતાં વધારે જે છે આગળની જે 194 વાળી લઈ લેત, પણ 194 ની અંદર જે છે અલગ અલગ ભાગ છે, એટલે એ પણ હું તમને નાના અમથા વિડીયો સ્વરૂપે જે છે શોર્ટ કી બનાવી અને નાખું છું, એ પણ જોઈ લેવાની બરાબર છે. પછી જે છે 201 થી 210 ની પણ શોર્ટ કી આપું છું. ઓકે, એટલે પ્રકરણ નંબર 13 તમારું જે છે કલમો જે છે તૈયાર થઈ જાય બરાબર છે. બાકી અંદરની ડિટેલ જે છે એની અંદર એવું છે કે ભાઈ આ ગુના માટે આટલો દંડ, એ બધું કરવાની જરૂર નથી બરાબર છે. ગુનાનો દંડ જે છે પૂછાતો નથી બરાબર છે. ગુનાનો દંડ પૂછાતો નથી બરાબર. તેમ છતાંય તમારે વાંચવો હોય તો આપણે પીપીટી જે છે તમને આપી દઈશું. ઓકે, ચાલો મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.